ફરી એક વખત સુરતીઓને ગૌરવ લેવા જેવી બાબત સામે આવી છે। સુરતને સ્વચ્છતામાં ફરી એક વખત એવોર્ડ મળ્યો છે। દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે સુરતના મેયર, સુરતના પાલિકા કમિશનર અને પદાધિકારીઓએ આ એવોર્ડ સ્વીકાર્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના એવોર્ડની આજે જાહેરાત કરવામાં આવી છે, જેમાં દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબરે ઇન્દોર આવ્યું છે, ત્યારે સુરત શહેરને પણ સ્વચ્છતામાં એવોર્ડ મળ્યો છે। સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતના 3 શહેરોનો સમાવેશ થયો છે, જેમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત, અમદાવાદ, ગાંધીનગરનો સમાવેશ થયો છે। જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને એવોર્ડ મળતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મેયર દક્ષેશભાઈ માવાણી અને પાલિકા કમિશનર શાલિનીબેન અગ્રવાલ અને પદાધિકારીઓએ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો। દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા એવોર્ડ સમારંભનું સુરત સીસીસી ખાતે લાઈવ પ્રસારણ યોજાયું હતું, જ્યાં સફાઈ કર્મચારીઓ, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત શહેર ભાજપ પ્રમુખના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અધિકારીઓએ સફાઈ કર્મચારીઓને મોં મીઠું કરાવી આ એવોર્ડને આવકાર્યો હતો અને સાથે સુરતીઓને વધુમાં વધુ સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી। 2016ના વર્ષથી સર્વેક્ષણ માટે, સ્વચ્છ સર્વેક્ષણ માટેની શરૂઆત થઈ અને આપ જાણો છો છેલ્લા 3 વર્ષથી, એટલે ગયા વર્ષે આપણો પહેલો નંબર આવ્યો હતો સુરતનો, ગયા વર્ષે આપણો, એની આગલા વર્ષે આપણો બીજો નંબર હતો અને જે 3 સિટી જેને સુપર સિટી સર્વેક્ષણની અંદર સમાવેશ કરવામાં આવ્યા એવા 3 સિટી છે ઇન્દોર, સુરત અને નવી મુંબઈ। અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે રાષ્ટ્રપતિ મહોદયના હાથે સુરત શહેરને સ્વચ્છ સિટી તરીકેનો સુપર લીગમાં એવોર્ડ મળ્યો। અને બીજી એક અગત્યની વાત, છેલ્લા 6 વર્ષથી ઇન્દોર સુપર લીગની અંદર સ્વચ્છ સુરત તરીકે, સ્વચ્છ સિટી તરીકે નંબરે આવતું હતું, એટલા માટે એમને પ્રિવિલેજ આપ્યો, પણ પોઈન્ટની ગણતરીમાં થોડાક જ સમયની અંદર આપણે 60 જેટલા પોઈન્ટથી સુરત શહેર ઇન્દોરથી આગળ છે। એટલે 3 સિટીમાં સુરત પહેલા નંબરે આવે છે, બીજા નંબરે ઇન્દોર આવે છે અને ત્રીજા નંબરે આપણું નવી મુંબઈ આવે છે। આ માટે સુરતના શહેરીજનો ઉપરાંત અમારા કર્મચારીઓ, 4થા વર્ગના કર્મચારીઓ જે તનતોડ મહેનત કરે છે, ઘણી વખત આપણા શહેરમાં બીજા શહેરથી આવેલા લોકો જ્યારે રાત્રે 10, 11, 12 વાગ્યાના સમયની અંદર રોડ ઉપર રાઉન્ડ મારતા હોય છે ત્યારે જોઈ છે કે આપણા કર્મચારીઓ એ વખતે રોડની સફાઈ કરતા હોય છે, આપણા સ્વીપર મશીનો સ્વીપિંગનું કામ કરતા હોય છે। લેટેસ્ટ સ્વીપિંગ મશીનો સાથે સુરત શહેર છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતામાં આગળ છે। આજે પણ આપણને આ 3 શહેરોની અંદર સૌથી વધારે જો કોઈ પોઈન્ટ મળ્યા હોય તો એ સુરત શહેરને મળ્યા છે। એ માટે આપને અને આપની ટીમને અને સુરત શહેરના શહેરીજનોને અને નગરજનોને આ અભિનંદન પાઠવીએ છીએ। ઉપરાંત એક વાત મારે ખાસ કહેવી છે કે હજુ પણ શહેરીજનો આપણી આ જો ટકાવી રાખવું હોય, આનો નિયમ એવો છે કે સુપર સિટી જે 3 ગણાય છે એ જો તમારે મેન્ટેન કરવું હોય તો પોઈન્ટ કોઈ પણ સંજોગોમાં આપણા નીચે નહીં જવા જોઈએ। જો નીચે જશું તો આપણે ફરી પાછા કોમ્પિટિશનમાં આવીશું। એટલે સુપર સિટીઝના જે 3 સિટી છે એમાં પણ આપણે પહેલા નંબરે જ રહેવું છે। એટલે જે લોકો આપણી સાથે જોડાયા છે, શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે સ્વચ્છતામાં હજુ પણ આપ અમને સહકાર આપો એવી અપેક્ષા રાખું છું। આભાર। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।